અહીંયા 2 રૂમ તો હવે જોયા, હવે જઈએ હવે આ બાજુ જોઈએ શું થાય છે. નીલભાઈ કાંઈ નથી, તમે એટલા બધા બીવમાં કાકા અવાજ. શુભ સવાર મિત્રો, જય દ્વારકાધીશ. તો આજે છે અમારે હવે છેલ્લું પેપર અને આજે છે અમારી કોલેજે જન્માષ્ટમીનું સેલિબ્રેશન. તો એ પણ અમે દેખાડશું બ્લોગમાં. અને પહેલાં તો આપણે જઈએ ધાર્મિકભાઈની ઘરે અને આજે છેલ્લું પેપર છે અને આજે કંઈ વાંચ્યું છે નહીં, આપણે જેવું તેવું આવડે છે. ધાર્મિકભાઈને એમ જ છે, તો જોઈએ હવે પહેલાં જઈએ ધાર્મિકભાઈની ઘરે. મિત્રો તો ફાઇનલી પહોંચી ગયા ધાર્મિકભાઈની ઘરે. શું કે ધાર્મિકભાઈ મજામાં? મજામાં. આજે આપણે છેલ્લું પેપર છે, આવડે? જોઈએ કાંઈ વાંચ્યું તો નથી પણ આવડી જાય લાગે એવું. હા, અને જન્માષ્ટમીનું સેલિબ્રેશન એ બ્લોગમાં લઈ લો. લઈ લે, કાંઈ વાંધો નહીં, હાલ કોલેજે જઈ. પછી મિત્રો પહોંચી ગયા ફાઇનલી હું ને ધાર્મિકભાઈ કોલેજે. મિત્રો પછી અમે એક્ઝામ દઈને નીકળી ગયા ન્યારી ડેમ બાજુ. હવે મિત્રો તો પહોંચી ગયા ફાઇનલી અમે ન્યારી ડેમે. પછી મિત્રો અમારા દોસ્તારે હવે આવી ગયા. હજી કાલે હેલા અમે હટાઈ જા. કાલે જયદીપ ઉભો રહી જા. ક્યાં? અહીંયા. તું ક્યાં? ઓ હમણાં બહુ માઠી હાલે અમારી ભાઈ. હા કાલ રાતે ટ્રિપલ માં તો પાછા હટાઈ જવાના હતા. ઈ આવડો આ રોંગ માં નિયા લે તો તમાર ચા પાડ દે તો. આ વખતે વધારી નથી હો. હા એટલે એમ કહો મીડિયમ રાખે. આ ભાઈ એમ રાખ. તમારો પાંચે નો હારો આવ્યો. આ નીલિયો કામ જોવે. તો મિત્રો ફોટા પાડીને હવે અમે ખવડાવી માછલીનો બાલાજીની વેફર. અને રીંગણું દેખો બાજો. તો મિત્રો ન્યારી હવે થોડી ઘણી મસ્તી કરી, ફોટા પાડ્યા. તો હવે અમે નીકળી ગયા અવધ પેલેસ બાજુ. ન્યારી ડેમે થોડી ઘણી મસ્તી કરીને અવધ પેલેસ આવ્યા હી. આપણા રાજકોટમાં તો આ હોન્ટેડ પ્લેસ છે જ, પણ ગુજરાતમાં છે કે નહીં હવે એ ખબર નથી. ધાર્મિકભાઈ તમારું શું કહેવું આ પેલેસ વિશે? અને અહીંયા ખતરનાક જગ્યા કયો તો ઈ ને બધું ઈ. હવે અમે અમારો જીવ જોખમમાં નાખીને જઈએ, જોયો શું થાય. ના ધાર્મિકભાઈ જીવ જોખમમાં તો નથી, પણ આપણે જઈએ બધાને વ્લોગ માટે દેખાડો, કાંઈ વાંધો નહીં મિત્રો. અને હા, અહીંયા રેપ થયેલો છે એવી માહિતી બહાર આવી છે. આજુબાજુ વાળા એવું કહે છે. કાંઈ વાંધો આપણે હે ને બંગલો જોઈએ અવધ પેલેસ શું છે અંદર, કેવી રીતે છે. ચલો ધાર્મિકભાઈ તો ભાઈ ગયા. ધાર્મિકભાઈ તને કહું ક્યાં અંદર જોજો, મારી ભૂલ ફાટે ભાઈ. તને કહું જોજો. હે બીજું તો શું કરવું. તો મિત્રો ફાઇનલ અવધ બંગલાની અંદર આવી ગયા છે. એનો વ્યૂ તમે કોઈ જો. આ રીતનું છે મિત્રો. થોડો ઘણો અવાજ પણ આવે. શું કે ધાર્મિકભાઈ મારી ફૂલ ફાટે? ફાટે, થોડી બીક લાગે, પણ આપણે બે જ છીએ ને એટલે એવું થાય. જાય અંદર થોડું ઘણું દેખાડી પબ્લિકને. દેખાડવું ને પાકું. મિત્રો તો અવધ પેલેસ તો બહુ મોટી, બહુ વિશાળ જગ્યા છે. અને આ એટલી બધી ઓલી જગ્યા વોન્ટેડ પ્લેસ છે કે આઈ ડોન્ટ બિલીવ ઇટ. બીજું તો હું તમને શું કહી શકું. તમે હાલો મારી ભાઈ, તમે જોવો આ બધી કેવું આમ જોવો તારી આ બધી. આમ આવી જવામાં તો બીક લાગે છે ભાઈ, તો જોકે કાંઈ વાંધો નહીં. આમ જોઈ તમે વિચાર તો કરો કે આ જગ્યા રે આમ તો કેવી મોટી છે. આ બીજો તો મારી ફૂલ ફાટે છે.
હા લઈ આવો. તો મિત્રો આ તમે જગ્યા તો જોઈ પણ આ જગ્યા બહુ ભૂતકાળથી એટલી બધી આમ કેટલાય વર્ષોથી આવી ખંડેર હાલતમાં છે, બહુ ખંડેર હાલતમાં છે. અને તમે અહીં આવશો તો તમે બહુ આમ થોડીક તમે સમજી શકો હું કહું પણ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. તો મિત્રો હવે આપણે અહીંયા 2 રૂમ તો હવે જોયા, હવે જઈએ હવે આ બાજુ જોઈએ શું થાય છે. નીલભાઈ અહીંયા કાંઈ નથી, તમે એટલા બધા બીવમાં. કાકા અવાજ કાંઈ વાંધો નહીં, આમ જોતો કરીએ લઈ. હવે તમને મિત્રો અહીંયા છે ને એક આ એટલો જૂનો બંગલો છે ને તોય સ્વિમિંગ પુલ હતું, એ હવે તમને દેખાડી દઈએ. અને એ તમે વિચાર તો કરો, એ આ જેની માલિકીનું હોય છે ઇન પાસ્ટ, તમે વિચાર તો કરો એ કેટલા રિચેસ્ટ પર્સન હોય છે, તમે એ તો જ વિચાર કરો યાર. હાલો મિત્રો હવે અહીં સ્વિમિંગ પુલ ને આ બધું મોટું હું કહું તમને આ શેનું હોય એ તો કંઈ ખબર નથી, પણ આ બહુ મોટી જગ્યા છે. હવે અહીંયા કાંઈક વિશે આ બધું જુઓ, દિવાલો તમે જોઈ શકો છો, અહીંયા કંઈક લખેલું છે, આ પણ તમે જોઈ શકો છો. આ હવે ત્યાંનું સ્વિમિંગ પુલ જેવું કંઈક છે તે પણ તમે જોઈ શકો છો. આ સ્વિમિંગ પુલ છે. અને હજી એક રૂમમાં સ્વિમિંગ પુલ છે, એ તમને દેખાડી. તો હાલો આપણે અહીંયા જઈએ. એમાં પહેલાં આ લઈ લઈ. આ અહીંયા મારે તો ભાઈ ડન થયો, હજી કહું તને હું. ઓય મિત્રો આવી રીતનું હોય બધું, તમે આમ જોવો તો ખરી. છે બહુ વધારે. આમાં અમને પણ એવું લાગે છે કે અમે ક્યાંક ભૂલા ના પડી જાય તો સારું, બાકી નકરી આમાં રૂમ એટલી છે ને કે વાત જવા દો તમે. આમાં બધેથી રૂમ છે, આ રૂમમાં જાય તો બીજી રૂમમાં નીકળી, બીજી રૂમમાં જાય તો ત્રીજી. એ હાલે એ તું જલ્દી હાલે, મારી હેલા ડન થઈ જાય. તો મિત્રો આપણે નીચેનો તો સીન જોયો, હવે આપણે પહેલા બીજા માળે જઈએ. કયો માળ છે, પહેલો કે બીજો, ક્યાં જવું છે? પહેલા બીજા માળે હે ને? હા બીજા માળે જાય. કાંઈ વાંધો નહીં, હાલો બીજા માળે જાય મિત્રો, ત્યાં તમને દેખાડી વ્યૂ કેવો આવે. તો મિત્રો હવે અમે ઉપર જઈએ, કાંઈ વાંધો નહીં, હાલ ને જોયું જાય. અહીંથી રહેવા દે ને, એટલે માથી હાલ માથી અહીંથી. હા મિત્રો ફાઇનલ હવે સીડીએ પહોંચી ગયા છે. હવે આમ ઉપર પગાર ઉપર ગયા છે. અને અહીંયા થોડુંક મિત્રો બીક લાગે એવું તો છે, પણ કાંઈ વાંધો નહીં. મિત્રો અહીંયા ત્યાંનું ટેરેસ છે, અમે ત્યાં ઉપર આવ્યા છે. અને તમે અહીંથી નીચેનો વ્યૂ પણ જોઈ શકો છો. તો મિત્રો અહીંથી જાય આપણે આમ. અહીંથી આપણે સ્વિમિંગ પુલ જોઈ શકો છો. દેખાય ધાર્મિક બાકો આમ તો જો ધાર્મિક કેવો ઓલા ખંડેર હાલતમાં છે, પણ જેની માલિકી એ છે અહીંયા ધાર્મિકભાઈ, એ કેવડા રિચેસ્ટ પર્સન હશે. ફૂલ રૂપિયાવાળા. ફૂલ રૂપિયાવાળા. હવે આપણે નીચે જવું છે ને? હવે આપણે છે ને 5 ઝાડવા હેલા જોજો, હજી કહું વડી ન જાય કોઈ. હાલો મિત્રો તો ભાઈ અગાસી તો જોયો, નીચે જઈ બરાબર ને ધાર્મિકભાઈ? કાંઈ વાંધો નહીં. મિત્રો આવી ગયા છે નીચે. અને હજી તમને દેખાડી થોડું ઘણું. ક્યાં છે? ત્યાં તો જવાય. મિત્રો જ્યાં મર્ડર થયા હતા ત્યાં હવે અમે રેપ થયો તો. રેપ થયો તો પહેલી બાજુ હવે આમ જઈએ અમે. જો આ રૂમ હતો ધાર્મિકભાઈ, આપણે પહેલી વાર આવ્યા હતા ને ત્યારે આપણને કીધું હતું ખબર હે? જાવમાં એ જાવમાં મિત્રો આજે તમને રૂમ દેખાય છે, આજે બ્લેક ત્યાં એવી આશંકા છે કે રેપ થયો હતો. હવે અમે આ બાજુ જઈએ છીએ. અને અહીંયા પણ સ્વિમિંગ પુલ જેવું છે કાંઈ, તે પણ અમે તમને દેખાડી દઈએ.
આ ધાર્મિકભાઈ એક વાત તો કયો, અહીંયા જો ઉપર જો આ છે તો વરસાદ આવતો હોય છે ત્યારે અહીંયા પાણી નહીં ભરાઈ જતું હોય? ત્યાં પહેલાના જમાનામાં કાચ કે એવું કંઈક હશે એ ગોઠવેલું. હા હા કાંઈ વાંધો નહીં, હાલો હાલો તમે બાવલી બાજુ જાય હવે. ઓ હે આમ તો જોઈ લો, જુઓ મિત્રો, આમ અંદર જવા જેવું લાગતું જ નથી મને. ધાર્મિકભાઈ હવે નીકળે આવ્યો ભાઈ, સાચું કહું હો. ઓય ઓલી બાજુ જાય, જો અહીંયા આવો ધાર્મિકભાઈ. ના ના ઓલી બાજુથી ફરીને આ બાજુ જાય. હાલો ભાઈ, મારી એલા ડન થઈ ગઈ હો, જોજે. ઓય હા મિત્રો, કબૂતર ઉઈડ ઉઈડ. આપણે બાર ઓલી બારની બાજુ આમાં વિડીયો ચાલુ હોય, જોજે. એલા મેં તો આવી રીતે અમે શૂટિંગ કરીએ રેન્ડમ રીતે. નથી ખબર મિત્રો ક્યાંય નીકળી ગયા નહીં ધાર્મિકભાઈ, હું તમને કહું તો અમે મિત્રો નીકળી ગયા છીએ ઓલી બાજુ. સ્વિમિંગ પુલ તમે જોયો હતો ને, એ આ રસ્તેથી જવાય છે. જો આ રસ્તેથી એ સ્વિમિંગ પુલ આ રસ્તેથી નહીં જવાઈ જાય છે. ધાર્મિકભાઈ આ પેલેસ વિશે તમે બે શબ્દ કંઈ કહો. પેલેસ તો ફૂલ વોન્ટેડ છે. હા આમાં કોઈ નવું આવે તો ભૂલો પડી જાય ને ક્યાં નીકળી જાય કાંઈ ખબર ન પડે એવું છે. અને અમે બે જ છીએ એટલે બીક એવી લાગે છે પાછી. અહીંયા કોઈ છે નહીં અત્યારે. એલા એમ નહીં ધાર્મિકભાઈ, આ પેલેસ છે બરાબર, રાત્રે અહીંયા લોકો એમ કહે છે કે જુદા જુદા અવનવા અવાજ આવે છે. તો એના પાસે સાચું હે? હા બની શકે બધું બની શકે. આ પેલેસ એવો મિત્રો વોન્ટેડ હે ને મિત્રો. અંદરનો તો પેલેસ તમે જોયો ને, મારી તો ફૂલ ભાઈ ફાટતી જ હતી, તમને સાચું કહી દઉં. ધાર્મિકભાઈ તમારું શું હતું આમ અંદરથી? કંઈ બીક લાગતી હતી? બીક લાગતી હતી થોડી ઘણી. મોટા માયુસી દેખાઈએ, કાંઈ વાંધો નહીં મિત્રો. તો આવું છે અવધ પેલેસ. અને આ ટૂંકમાં સુરજગઢ પેલેસનો રસ્તો લાગુ પડે છે કાંઈક એવું કંઈક છે ને, બોડિયું માર્યું છે. અને આ જગ્યા એટલી વિશાળ છે ને મિત્રો કે હું કહું તમને, હું આમ બહુ વિશાળ છે, બહુ વિશાળ છે. આ કેટલા વર્ષ જૂની તો કોઈને ખબર જ નથી હજી. અને આ જૂની તો છે બરાબર, અને જેની માલિકીની હશે. આમ પોલીસ વાળા ભાઈ એક દેખાય એટલે હવે અમે જોઈએ. હવે થોડુંક પાછળ જવું જોઈએ. પોલીસ જોઈને ધાર્મિકભાઈ ભાઈ ગયા. ધાર્મિકભાઈ ક્યાં જવું? એટલે એ અહીંયા બહાર નીકળી ગયા દોસ્ત. કાંઈ વાંધો નહીં, જોજો હજી કહું. અરે ભાઈ અહીંથી બહાર નીકળી જાય. મિત્રો તો અવાજ પેલેસ તો હવે જોઈ અને હવે અમે જઈએ હવે ઘરે. અહીંયા તો કઈ કેવી ઘોડીઓ છે, આપણે હાલ જોવા છે. કેવી મસ્તીની ઘોડીઓ છે, જોવો તો લેલા ઇન્ડિયા એ મસ્તીની ઘોડી છે ને બાકી. ના પાડી દીધી તને, ના પાડે હે. ઇન્ડિયા ઘોડી એમ છે હો, એ તો એમ જ હોય. અડું કાંઈ નથી કરતી. તો બરાબર લેવો હોય ઘોડો લેવો તમે? લઈ નાખી હાલ. ના એ જોજે. એલા એલા કેવી એલા રમાડવા દીધો. એલા બેહવાય દી ઓલા ઘોડી, બેહાય નહીં પણ ભાઈ કેવી રમાડવા દી છે. હાલે ધાર્મિકભાઈ હાલો ને હવે. હોય તને કહું હોય હાલ એલા. હાલી ગયો ધાર્મિકભાઈ તમારી બાકી હવે ઉતારને તો આ શું ચાલુ હે? વહી ગઈ છે ઘોડી. હવે આપણે વહી ગઈ ઘરે. ઈ કરાય. ફાઇનલી મિત્રો પોગી ગયા છીએ અમે ઘરે. હા તમારો હા. અને અહીંયા બહાર વરસાદ ચાલુ થઈ ગયો હોય હવે, અને હવે અમે ઘરે બેઠા એ બે. અને એક વાત કહી દઉં, આજે સેલિબ્રેશનનો વિડીયોમાં એટલે ન લીધો કે બધા ગ્રુપ સર્કલ અમારું કે આપણે
જાય કે ન્યારીએ જઈને અવધે જાય તો ન્યા વયા ગયા ને ન્યાનો બ્લોગ બનાવી નાખ્યો. મજા આવી કે નહીં ગયો? જય દ્વારકાધીશ અને લાઈક ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એ ભૂલતા જ નહીં હો. હા